વાહ. ઓહો. આ ઉપરથી સેવ બુંદી, ઉપરથી સેવ બુંદી કોથમરી, અને આ કોથમરી. આ છે પાપડી ચાટ, રવા પાપડી ચાટ. રવા પાપડી ચાટ, અને આ પણ હાફ પ્લેટ છે હા 30 રૂપિયામાં. તો આ સેવપુરીમાં માવો પહેલાથી ભરેલો હોય, પાણીપુરીનો એમ? ઓકે. આ ચાટ મસાલા, આ ચટણી, આ લાલ ચટણી, આ રસો, આ ખજૂર હોય છે કે ગોળ? પ્યોર ખજૂર, ખજૂર ને ગોળ. ખજૂર ગોળ. અને આની કિંમત કેટલી છે? 30 રૂપિયા. 30 રૂપિયા? હાજી. એટલે હાફ પ્લેટની કિંમતમાં એમ? હા. ગુજ્જુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર. આમ જો તો મારા વિડીયોઝમાં બહુ ટાઈમ પહેલાં તમે આ જગ્યા જોઈ જ ગયા હશો. આ જગ્યાએ ફરી પાછું આવવાનું એક મહત્ત્વનું તમને રીઝન કહું. આજે આપણે કોઈ જગ્યાએ દહીંપુરી, સેવપુરી કે પાપડીપુરી ખાવા જાય ને, એટલે સ્વાભાવિક રીતે 50 થી 60 રૂપિયા એક પ્લેટના થઈ ગયા છે. કેટલીક જગ્યાએ 45 રૂપિયા છે. 7 પીસ આવે, પણ આપણે ત્યાં કહી નથી શકતા. જેમ પંજાબી કહે કે હાફ પંજાબી જોઈએ છે, ચાઇનીઝમાં આપણે હાફ માગી શકતા હોય, પણ ક્યારેય સેવપુરી કે દહીંપુરી આપણે ન કહી શકીએ મારે હાફ પ્લેટ જોઈએ છે, એ મળે પણ નહીં. પણ અહીંયા તમારે કહેવાની જરૂર નથી પડતી, કારણ કે હાફ પ્લેટના ભાવમાં તમને એ વસ્તુ આપવામાં આવે છે કે 5 પીસ આપે, અને દહીંપુરી જોતી હોય તો 4 પીસ અને હાફ. એટલે પ્લેટ પહેલેથી જ એક જેને કહે ને કે એઝ ઇક્વલ ટુ હાફ પ્લેટ તમને અહીં મળે છે. કોઈ વ્યક્તિ 50 કે 60 રૂપિયા ખર્ચી અને અહીંયા એક સાથે 2 પ્લેટ ટેસ્ટ કરી શકે છે. આવો તમને દેખાડું આ જગ્યા ખાસ કરીને કઈ રીતે બને છે એની દહીંપુરી, સેવપુરી અને પાપડીપુરી. જગ્યાનું એડ્રેસ તમે કહી દો. આજે રઘુવંશી પાણીપુરી, અને રૈયા રોડ ઉપર આ અંબિકા પાર્કનો જે ગેટ છે ને એની સામે ક્રોસમાં, અંબિકા પાર્કના ગેટની સામે ક્રોસમાં તમને આ જોવા મળી જશે રઘુવંશી પાણીપુરી. આ શું બનાવી રહ્યા છો કુલદીપભાઈ? આ સેવપુરી. સેવપુરી. ઉભા રહેજો. તો આ સેવપુરીમાં માવો પહેલાથી ભરેલો હોય, પાણીપુરીનો એમ? ઓકે. આ ચાટ મસાલા, આ ચટણી, આ લાલ ચટણી, આ રસો, આ ખજૂર હોય છે કે ગોળ? પ્યોર ખજૂર, ખજૂર ને ગોળ. ખજૂર ગોળ. અને આની કિંમત કેટલી છે? 30 રૂપિયા. 30 રૂપિયા? હાજી. એટલે હાફ પ્લેટની કિંમતમાં એમ? હા. અમારો સિક્રેટ મસાલો એ નાખી દો. હવે આ બની રહી છે પાપડી પૂરી. આ છે રવા પાપડી. રવા પાપડી. રવા પાપડીનો કોન્સેપ્ટ જે છે આ પણ હાફ પ્લેટ આવે છે તમારે એમ? હા. 30 રૂપિયામાં. 30 રૂપિયા. વાહ. ઓહો. આ ઉપરથી સેવ બુંદી, ઉપરથી સેવ બુંદી, કોથમરી, અને આ કોથમરી. આપણે ડુંગળી નાખતા નથી, પણ દહીંમાં ડુંગળી ભળે નહીં એટલે કોક કે તો આપણે નાખી દઈએ. ઓકે. આ છે પાપડી ચાટ, રવા પાપડી ચાટ. રવા પાપડી ચાટ, અને આ પણ હાફ પ્લેટ છે હા. 30 રૂપિયામાં. ઓકે. આની માથે મસાલો.
દહીં પૂરી. આ બની ગઈ છે દહીં, મિની દહીં પૂરી. તો કુલદીપભાઈ શું ટાઈમિંગ શું છે આપણા? આપણે 4 થી 10. 4 થી 10. અને અમને જરા કહેજો આ તમારી જે 3 પ્લેટ્સ છે એના ભાવ શું છે ને કઈ કઈ પ્લેટ્સ છે તમારી? ત્રણેયના 30 રૂપિયા છે. ઓકે. આ દહીં પૂરી, હા. સેવ પૂરી, સેવપુરી. આ પાપડી ચાટ. અને એમાં કઈ કઈ પીસ કેટલા પીસ આવે? દહીં પૂરીમાં 4 પીસ, સેવ પૂરીમાં 5 પીસ અને પાપડી ચાટમાં 5 પીસ. પાપડી ચાટમાં 5 પીસ. અને બાકી તમારી આઈટમ્સ છે એ પણ બધી રીઝનેબલ ભાવે હોય છે મેં સાંભળ્યું. હાજી. શું શું હોય છે તમારે ત્યાં? આપણે પાણીપુરી, સેવ પૂરી, દહીં પૂરી, ભેળ, દાબેલી બધા રિઝનેબલ પ્રાઇસ છે. હા. આપણું મેનુ છે. ઓકે. શું વાત છે? આ કેટલા ટાઈમથી આ તમારું મેનુ ચાલે છે? મેનુ આ 5-10 વર્ષ, 5 જેવો વર્ષ થઈ ગયા 5 વર્ષથી લગાતાર? લગાતારી. લોકડાઉન પછી અહીં ચાલુ કર્યું હતું આપણે. એમ પછી વિડીયો આવશે ભાવ વધારી નહીં નાખો ને? ના ના. તો વાંધો નહીં. અને એક્ઝેક્ટ લોકેશન શું છે આપણું? આપણે અંબિકા પાર્કની સામે રૈયા રોડ, રાજકોટ. અને મેં એવું સાંભળ્યું હતું કે તમે હોટેલ મેનેજમેન્ટનો કોર્સ હાજી કરેલો છે. ક્યાંથી કર્યો? આપણે વિવેકાનંદ હોટલ છે, કોલેજ છે ને ત્યાંથી કુવાડવા રોડ અને ઉપર. તોય તમે આ પાણીપુરીનો ધંધો સંભાળ્યો? હાજી. વેરી ગુડ. તમને નથી થતું કે કોઈ બહુ મોટી હોટલમાં કામ કરવું જોઈએ કે એની જગ્યાએ? ના ના, આ મારું પોતાનું છે અને વર્ષોથી ચાલ્યું આવે છે. સૌથી હિટ વસ્તુ તમારી Yes, sir. કઈ છે? દાબેલી, પાણીપુરી અને દહીં પૂરી 3 એમ? વધારે ફેમસ છે. વાહ. તો ફરી બાજુ એડ્રેસ તમને કહી દઉં. આ છે રાજકોટનો રૈયા રોડ, આ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, અંબિકા પાર્કનો ગેટ અને એક્ઝેક્ટ સામે અહીંયા રઘુવંશી પાણીપુરી. તમને એક દહીંપુરીની પ્લેટ હાફ ભાવમાં તમને 4 પીસ, નોર્મલી આપણે 7 પીસ મળતા હોય, ક્યાંક 6 પીસ મળતા હોય 50 રૂપિયામાં, પણ આપણે કહી ન શકીએ કે ભાઈ એમને અડધી પ્લેટ બનાવી દો ને, થોડો સંકોચ થાય. અહીંયા તમારે સંકોચની જરૂર નથી, તમે હાફ પ્લેટ માગો તો એમને જ મળી જશે તમને. બાકી બધું દહીંપુરી પ્રમાણે જેને કહે ને કે પ્રોપર ટેસ્ટમાં છે. પણ મને એની બીજી એક સારી વાત એ ગમી, અહીંયા જે માથે જે ફરસાણ એડ કરે છે બુંદી, એમાં 2 ફ્લેવર, જે રૂટીન બેસનની ફ્લેવર છે અને બીજી ચટપટી, 2 પ્રકારની બુંદી એક સાથે એડ કરે છે, એટલે ક્રન્ચી તમને વધારે લાગે. બાકી દહીં ઘાટું રગડા જેવું જ્યારે બનતું હતું ત્યારે તમે જોયું. હવે તમે અહીંયા આવતા હો, તમને ઘડી કેમ થાય કે ના સેવપુરી ખાવી છે, ઘડી કેમ થાય કે ના આજે પાપડી પૂરી ખાવી છે. તમે 2 વસ્તુ કરી શકો 50 થી 60 રૂપિયાની પ્રાઇસ રેન્જમાં, એક પ્લેટની પ્રાઇસ રેન્જમાં 2 વસ્તુ ટેસ્ટ કરી શકો, એટલે કન્ફ્યુઝનના કોઈ ચાન્સ નથી. અથવા ઘરવાળાને કહી શકો આ તને હું 2 વસ્તુ ટેસ્ટ કરાવું, પાપડી એ ખવડાવું, સેવપુરી એ ખવડાવું, મૂકી દે કિચનમાં રજા. અહીંની પાપડીપુરીની મને ખાસિયત લાગી, અહીંની પાપડીપુરીનો 30 પીસનો ડબ્બો આવે ને, એની માટે એ લોકો જે ચાટ મસાલા એડ કરે છે, જેમાં આપણે કોરીપુરી ખાતા હોય, ઘણા લોકો અહીંયા ઊભા આખો ડબ્બો લઈ માથે ચાટ મસાલા ખાઈ નાખીને એમને ખાય છે. હા, એનો મસાલો છે એકચ્યુઅલી. અને અહીંયા હવે કંઈક આ પ્રથા શરૂ થઈ ગઈ છે, પાપડીપુરી ઉપર એ લોકો પોતાનો આ એક્સક્લુઝિવ મસાલો છે. આ વિડીયો તમને કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં. અને તમે અહીંયા આવીને રઘુવંશીની પાણીપુરી કે સેવપુરી ટેસ્ટ કરી હોય, અથવા એના મેનુની કોઈ વસ્તુ ટેસ્ટ કરી હોય, તો તમારી ફેવરિટ કઈ છે એ પણ કહેજો, કમેન્ટ બોક્સમાં લખજો. જય જય ગરવી ગુજરાત.